અમેરિકા ગયેલા ગેરકાયદેસર ભારતીયોને અમેરિકાની સરકારે કેદીની જેમ હથકડી બાંધીને ભારત પાછા મોકલ્યા. આ કેટલું યોગ્ય છે? અયોગ્ય હું સ્વીકારું છું. બુધવારે અમેરિકાનું મિલિટરી પ્લેન પંજાબમાં લેન્ડ થયું, જેમાં 104 ભારતીય ઇમિગ્રેશન જે ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરી કરી એમને પાછા મોકલ્યા ટ્રમ્પ સરકારે, જેમાં 33 જણા ગુજરાતી હતા, બાકીના પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા બધી જગ્યાએથી હતા. આ 104 જણાને કેદીની જેમ હથકડી અને સાંકળ બાંધીને કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી અને અમુક તો એવું પણ કહે છે કે બાથરૂમ પણ જવા નતા દેતા. હા, આ પહેલીવાર નથી કે અમેરિકાની સરકારે ગેરકાયદેસર ઘૂસવાવાળાને પાછા મોકલ્યા હોય, પણ આ વખતે કંઈક નવું છે. આમાં જે મિલિટરી પ્લેન જે અમેરિકાએ મોકલ્યું છે એની સાથે જાતે જ વિડીયો બધી જ સોશિયલ મીડિયા ઉપર મૂક્યો, જેમાં લોકોના પાછા મોકલતા જે પણ પ્રક્રિયા થઈ એ બતાવી છે અને સાથે જ જાહેર કર્યું છે કે જો તમે ગેરકાયદેસર ઘૂસણખોરી કરશો તો તમને કાઢી નાખવામાં આવશે. સૌથી પહેલાં વાત કરીએ કે લોકો શા માટે અમેરિકા જીવના જોખમે ગેરકાયદેસર પણ જવા માટે તૈયાર થાય છે. સમાજના એક માણસને મગજમાં ઘુસાડી દેવામાં આવે છે કે પ્રગતિ એટલે પૈસો, તમારી પાસે ડોલર કેટલા છે, બંગલો કેવો છે, જીવનમાં દેખાવ કરવા માટે કેટલી વસ્તુઓ ભેગી કરી છે, સોનાની ચેન પહેરીને અલકૈયો કેટલી મારો છો, વિદેશમાં ફરવા જાઓ છો, ગાડીની કિંમત કેટલી છે. આવી ઘટિયા માનસિકતાના લીધે એક નાના છોકરાઓ જેના જીવનનું કંઈ ખબર જ નથી એના મગજમાં પણ કામના જાગી જાય છે કે જીવન જીવવું તો આવી રીતે. મોટા લોકો પણ કહે છે ને કે સુખ એટલે આ બધી વસ્તુઓ હોવી જોઈએ તમારે. હવે નાના છોકરાઓને કોણ કહેવા જવાનું કે સુખને અને આ બધી વસ્તુઓને કોઈ જ લેવા દેવા નથી, એ તો આંખો બંધ કરીને આખી જિંદગી આ વસ્તુ પાછળ દોડી જશે. હવે જેને સુખ, ચેન, એશો આરામ આ બધી વસ્તુઓ એ મળી જાય છે એને અંતમાં સમજ તો આવી જાય છે કે આ બધી વસ્તુઓથી કંઈ મળ્યું નહીં. આખું જીવન જે વસ્તુઓ પાછળ લગાડ્યું હતું એ બજારની એક જાતની ચાલ હતી, એ બજારની રમત, એ બજારનું ષડયંત્ર હતું. પણ બિચારા બધું મેળવીને પણ હારેલા થાકેલા માણસોએ તમને આવીને નહીં કહે કે આ બધું મેળવવાથી સંતુષ્ટિ પ્રાપ્ત નથી થતી, અસંતુષ્ટ જ રહી ગયા અમે પણ. એ ઉપરથી કહેશે કે ભોગો, ડોલર પાછળ જાઓ, બંગલા પાછળ જાઓ, અમે જુઓ કેટલી મસ્ત જિંદગી જીવી રહ્યા છીએ, ભલે અંદરથી ખોખલા હોય. હવે જે માણસને આ બધું મળ્યું નથી એ કંઈ પણ રીતે આ વસ્તુઓને મેળવવાની કોશિશ કરશે, ભલે કાયદેસર કે ગેરકાયદેસર. હવે અહીંયા જન્મે છે બેઈમાની, ભ્રષ્ટાચારી, ઘૂસણખોરી, ષડયંત્ર, 100 જાતના પાખંડ. આ લોકોને કોઈ કહેવાવાળું જોઈએ કે સિકંદર આખા દુનિયાની સંપત્તિ પણ હાસિલ ભરે કરી લે, પણ છેલ્લે તો એ ખાલી હાથ જ રહેશે. ભગવાન શ્રીરામે રાજપાટ છોડ્યો, સોનાની જે લંકા જીતી હતી એ છોડી, તો એવું તો શું એમના જોડે હતો કે સોનાનો મોહ નતો? આપણે એવું નહીં પૂછતા. આપણા તો મગજમાં સોનાનો ટુકડો એટલો માથે ચડી ગયો હોય છે કે આખું જીવન સોનું ભેગું કરવામાં જ લગાડી દઈએ છીએ. હવે આ વાત કે લોકોને કેદીની જેમ પાછા મોકલ્યા એ બહુ જ નાની સમસ્યા છે. વાસ્તવમાં જે એક મૂળ સમસ્યા છે બહુ જ મોટી છે. આ જે ટ્રમ્પ સરકાર છે અમેરિકામાં જે નવી ચૂંટાઈને આવી છે એ આખા ભારતની શું હાલત કરશે હું તમને કહું. ધરતીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ 240 ppm હોવું જોઈએ, પણ એ નથી. અત્યારે એ 424 ppm પહોંચ્યું છે. માણસે જે ગેસ, ઓઇલ, કોલસો એ બાળ્યો છે એના કારણે આ વધારાનો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન જેવા ગેસ હવામાં ભળે છે. અમેરિકામાં આખા વિશ્વની તુલનામાં 4.22% વસ્તી છે અને એ 25% જવાબદાર છે આ જે હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટ્યો છે એનો. એક બાજુમાં અમેરિકા મૂકો અને બીજી બાજુમાં બધા જ આખા વિશ્વના દેશો ભેગા કરીને મૂકો તો અમેરિકાનો એક સામાન્ય માણસ જે છે એ એવરેજ 14% એ એમિશન્સ હવામાં ફેલાવે છે. બાકીનો જે વિશ્વનું આખું એવરેજ નીકળો તો 3 થી 3.5% જ થાય છે. સમજી લો કે અમેરિકાની વસ્તી ખાલી 4.22% જ છે અને 25% સુધીનો જે આ વાતાવરણમાં ગંધ ફેલાઈ છે એ એમના લીધેથી. વૈજ્ઞાનિકોને આ બધી વસ્તુની ખબર પડતા એમને દેખાઈ ગયું કે ભવિષ્ય સારું નથી. જે તમે ગરમીનો અનુભવ કરી રહ્યા છો ને એ એમાં જ આવે ક્લાઇમેટ ચેન્જમાં. તો આ બધું રોકવા માટે એક 2015માં પેરિસ એગ્રીમેન્ટ થયું હતું. 195 દેશો ત્યારે પેરિસ એગ્રીમેન્ટમાં નક્કી કર્યું હતું કે કોણ કેટલા પગલાં લેશે. એમાં અમેરિકામાં જે આ સ્પેશિયલી ટ્રમ્પ સરકાર છે એમાંથી પગ પોતાનો પાછો લેવા માંડ્યું હતું અને ઉપરથી જે વસ્તુ રોકી રાખી હતી કે આ વસ્તુ ક્લાઇમેટ ચેન્જના લીધે નહીં કરીએ એ વસ્તુ ઉપરથી વધારે કરવા માંડ્યું છે. જેમ કે ઓઇલ ડ્રિલિંગ એ હવે ચાલુ કરાવી દીધું એમને. એ વસ્તુ કે જેથી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને બીજી 50 જાતની આફતો એ પૃથ્વી ઉપર આવી પડશે. એ વસ્તુમાં ટ્રમ્પ સરકાર કહે છે કે અમારે કોઈ જવાબદારી ઉઠાવવી જ નથી. ટ્રમ્પ સરકાર કહે છે કે ભાઈ અમારું જે અમેરિકા છે એને હવે વિશ્વ ઉપર ફરીથી એ ઝંડો અમે લહેરાવીશું. હવે આ વસ્તુ ભારત માટે બહુ જ ખતરનાક છે. સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ આ બધી જગ્યાએ આ બધી વસ્તુઓ, આ બધી વાતો થતી નથી એટલે તમને એમ લાગશે કે આ ભાઈ શું અચાનક ગમે ત્યાંથી બધી હવામાં વાતો કરે છે, પણ ના, એકવાર ક્લાઇમેટ ચેન્જ ઉપર રિસર્ચ કરજો, તમને બધી જ માહિતી ત્યાં આગળ મળી જશે. અમેરિકાની ટ્રમ્પ સરકાર જે પગલાં લેશે એની સૌથી ખરાબમાં ખરાબ અસર એ ભારતમાં પડશે અને એક ગંભીર વાત એ છે કે 2024 હતો એ છેલ્લા 1 લાખ વર્ષોમાં સૌથી ગરમ હતો અને 2025 એનાથી પણ હશે અને હવે રોકવું થોડુંક મુશ્કેલ હશે.
આ સમગ્ર વસ્તુ છે શું ક્લાઇમેટ ચેન્જ, એના વિશે આ આખો સમજાવતો વિડીયો હું ટૂંક સમયમાં અપલોડ કરીશ, જેથી તમને બધું ખબર પડી જશે કે આ થઈ શું રહ્યું છે આપણી આજુબાજુ. સમજી લો કે પૃથ્વીને તાવ આવશે અને એનું કારણ માણસ છે, એ બીમારી એ રોગ માણસ છે.